હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? So today we are going to start fifth lecture of deconstruction of partnership. Friends, before today we already learned two topics. First, sacrifice ratio, and second, gain ratio. So now today we are going to start very important topic of this chapter, say revaluation of assets and liabilities. Friends, revaluation of assets and liabilities આ એક એવો ટોપિક છે જે તમને નેક્સ્ટ 2 ચેપ્ટર્સમાં ખૂબ જ કામ લાગવાનો છે. એડમિશન ઓફ પાર્ટનર એન્ડ રિટાયરમેન્ટ ઓફ પાર્ટનર ઓલમોસ્ટ એવા ચેપ્ટર છે કે જેમાં 40% પોર્શન આ રિવાલ્યુએશન ઓફ અસેટ્સ અને લાયબિલિટીઝ નો આવવાનો છે, રાઈટ? સો આઈ હોપ you will enjoy and you will do proper concentrate on this topic. Okay, so let's start revaluation of assets and liabilities. Actually revaluation of assets and liabilities માં શું હોવું જોઈએ? Okay, so revaluation means revalued assets અને liabilities ને ફરીથી એનું વેલ્યુએશન કરવાનું છે. such is known as a revaluation. આ વાતને હું તમને એક એક્ઝામ્પલ લઈને સમજાવું. બે ફ્રેન્ડ્સ છે, ટુ ફ્રેન્ડ્સ, બરાબર છે, ટુ પાર્ટનર્સ છે, લાઈક વી કેન સે Chintu and here it is Mintu. Friends, these are two partners, Chintu and Mintu. હવે કોઈ રીઝન થી એ લોકો શું કરે છે, પેલા ન્યુ પાર્ટનર મતલબ બોલે તો આપણે પિન્ટુ ને એડમિટ કરે છે. સો બેઝિકલી તમને એક વિચાર એવો આવે, એઝ અ સ્ટુડન્ટ તમને એમાં કંઈ ન હોય, સર પિન્ટુ એ આવી જવાનું હે ને, બરાબર છે, આ લોકો બિઝનેસ કરતા હોય એમાં પિન્ટુ આવી જશે અને પેલા બે લોકો બિઝનેસ કરતા હવે 3 પર્સન્સ બિઝનેસ કરવા માંડશે. બટ ફ્રેન્ડ્સ, ઇન રિયાલિટી ઇટ્સ નોટ ધ કેસ લાઈક ધેટ. તો કેવું હોય છે નહીં, ઘણું હોય છે. પિન્ટુ આવી જાય છે તો એમને નથી આવતો. બેઝિકલી આપણે જોઈ ધ આઈઝ ઓફ અકાઉન્ટન્સી ઓલ્ડ પાર્ટનરશિપ મતલબ between Chintu and Mintu get dissolved and new partnership between Chintu, Mintu and Pintu get started, right? So many more topics which are to be discussed. તો કેવા ટોપિક ડિસ્કસ થાય? આ મિન્ટુ હોય ને, મિન્ટુ એનું મોઢું પડી જાય. ઓકે, હવે મિન્ટુનું મોઢું પડી જાય ને એટલે ચિંટુ એમ કે ભાઈ તું કેમ ઉદાસ શું કામ છો? વાય આર યુ સો સેડ? આજે તો આપણા માટે એક સારા સમાચાર છે. ધેર ઇઝ અ ગુડ ન્યૂઝ ફોર અસ ધેટ પિન્ટુ ઇઝ એડમિટેડ ઇન અવર ફર્મ. પિન્ટુ આપણા બિઝનેસમાં એડમિટ થયો છે તો બહુ સારા સમાચાર છે. વાય આર યુ સેડ યાર? હવે મિન્ટુ કહેશે ભાઈ આઈ એમ એકચ્યુઅલી હેપી because of admission of Pintu, but Chintu, I have some doubts in my mind related to accountancy. Okay, તો ચિંટુ કહે છે કેવા ડાઉટ છે ભાઈ તને? હે, તો હવે મિન્ટુ શું બોલે સમજો કે ભાઈ ચિંટુ, આપણું જે બિલ્ડિંગ છે આ બિલ્ડિંગ એકચ્યુઅલી આપણે જ્યારે પરચેસ કર્યું હતું, જ્યારે આપણે બે બિઝનેસ સ્ટાર્ટ કર્યો ત્યારે આપણે 5 લાખ રૂપિયામાં પરચેસ કર્યું હતું. મતલબ 5 લાખ વોઝ ઇટ્સ કોસ્ટ. 5 લાખ રૂપિયામાં આપણે પરચેસ કર્યું હતું બિલ્ડિંગ. હવે આજે જ્યારે પિન્ટુ એડમિટ થાય છે ત્યારે એકચ્યુઅલી આ બિલ્ડિંગની વેલ્યુ છે 6 લાખ. ચિંટુ કે હા યાર, યુ આર રાઈટ. આપણા બેલેન્સ શીટમાં, આપણા બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં તો આ બિલ્ડિંગની વેલ્યુ ઓલરેડી 5 લાખ જ છે. પણ એકચ્યુઅલી અત્યારે તો માર્કેટમાં બિલ્ડિંગની વેલ્યુ 6 લાખ છે. તો હવે આ લોકો વિચારવા માંડ્યા અને પિન્ટુને કીધું, જો પિન્ટુ તું પણ સમજી શકે છે આમાં જો પ્રોબ્લેમ શું છે. જો અમે જ્યારે પરચેસ કર્યું હતું ને ત્યારે 5 લાખ, નો ડાઉટ અત્યારે આપણા બુક્સ ઓફ અકાઉન્ટ તને જે બતાવીએ છીએ અમે બેલેન્સ શીટ એમાં 5 લાખ છે, બટ ઇન રિયાલિટી બિલ્ડિંગની વેલ્યુ 5 લાખ નથી, 6 લાખ છે. પિન્ટુ પણ કહે છે યસ યુ આર રાઈટ. મતલબ એવી ઘણી બાબતો છે, એવી ઘણા પોઈન્ટ્સ છે કે જેનું તમે ઘણા સમયથી રિવેલ્યુશન નથી કર્યું. આપણે ગુજરાતીની ભાષામાં કહીએ તો ઓલા ધૂમ જારા નથી કર્યા.
આપણે દર 2 4 5 મહિને નહીં ઘરમાં ધૂંજારા કરીએ. તો આ છે ને એવું છે, બિઝનેસમાં કેવું છે કે ઘણા સમયથી અસેટ્સ અને લાયબિલિટીઝની વેલ્યુ ચેક ન કરી. હવે જ્યારે આ પાર્ટનર નવો આવે છે ત્યારે આપણે આની જે અસેટ્સ અને લાયબિલિટીઝ છે એની વેલ્યુને ચેક કરશું. તો પિન્ટુ કહે છે કે ભાઈ મને વાંધો નથી, આઈ એમ એગ્રી ફોર રિવેલ્યુએશન. તો ચિંટુ અને મિન્ટુ કે બહુ સરસ પિન્ટુ, થેન્ક યુ સો મચ, તું આ રિવેલ્યુએશન માટે એગ્રી થયો છો. કારણ કે જો આપણે બધી એસેટ્સ અને લાયબિલિટીઝને પ્રોપરલી રિવેલ્યુટ કરી લઈએ તો જ આપણા લોકોની જે સિચ્યુએશન છે, ઇક્વિવેલન્ટ સિચ્યુએશન ખબર પડે. આપણે કહી શકીએ કરંટ સિચ્યુએશન ખબર પડે. તો રિવેલ્યુએશન શું કામ થાય છે? રિવેલ્યુએશન એસેટ્સ અને લાયબિલિટીઝ ની કરંટ સિચ્યુએશનને સેટ કરવા માટે કરવામાં આવે છે. વન મોર ટાઈમ આઈ વોન્ટ ટુ રિપીટ, રિવેલ્યુએશન શું કામ કરે છે? ટુ સેટ assets and liabilities at current level, current situation, at current market situation, right? તો current situation ને સેટ થાય એટલા માટે બધી assets અને liabilities ને રિવેલ્યુડ કરવાની છે. તો આ મેં તમને સમજાવ્યું કે why revaluation take place. Now I will explain how revaluation take place. Assets અને liabilities ને રિવેલ્યુટ કરશે. કેવી રીતે કરશે? અકાઉન્ટિંગલી how it would be sold. ફ્રેન્ડ્સ સમજો, તમારે છે ને હવે આ ચેપ્ટરમાં આ લેક્ચરમાં એક હું તમને જે કહું ને થિયરીનો યુઝ કરવાનો છે. ફીલિંગ થિયરી, ફીલિંગ. તમારે છે ને ફીલિંગ લેવાની છે. હું જે બોલું ત્યાં તમારે એને ફીલ કરવાનું છે. બીઈંગ કોમર્સ સ્ટુડન્ટ્સ તમારે એને ફીલ કરવાનું છે. ફ્રેન્ડ્સ શું ફીલ કરવાનું છે આવો સમજીએ. માની લો કે તમારી કોઈ એક અસેટ છે. અરે તમારું એક સ્કૂટર છે માનું ને, ચલો તો તમારું એ સ્કૂટર 50,000 રૂપીસનું છે. જ્યારે પરચેસ કર્યું ત્યારે 50,000 નું હશે. પણ હવે આફ્ટર ફ્યુ યર્સ તમે વિચારો છો કે અત્યારે મારા આ સ્કૂટરની વેલ્યુ કેટલી? ઘણીવાર આપણને નવરા બેઠા વિચાર આવે ને, અત્યારે તો સાવ ઘરે નવરા છો, આવા બધા વિચારો કરવાના. બીંગ કોમર્સ સ્ટુડન્ટ્સ, thoughts must be there in your mind. The more you think, the more you learn. Okay? તો કેવું છે, તમારું સ્કૂટર 50,000 નું છે હતું when it was purchased actually, but now સર અત્યારે અમારું સ્કૂટર હાર્ડલી 40,000 નું કહેવાય. તો વિચાર કરો, તમે તમારી આ જે સ્કૂટરની વેલ્યુ છે ને રિવેલ્યુટ કરો છો તો તમને શું થાય છે? સર અમને મજા જરાય નથી આવતી. કેમ મજા નથી આવતી? સર અમને એટલે મજા નથી આવતી કે અમારી એસેટ્સની વેલ્યુ એમ રિડ્યુસ થઈ ગઈ ને તો અમને એક લોસ થયો છે. યસ. તો ફ્રેન્ડ્સ આપણે આખા આ ટોપિકમાં છે ને એ વસ્તુ શીખશું. તમારે હું કોઈ ટોપિક બોલું ને તો તમારે તમારા આત્માને પૂછવાનું આવું થાય તો આપણને મજા આવે કે મજા ન આવે? મજા આવે અને મજા ન આવે, આ ખાલી આ બે વર્ડ્સ ઉપર હું તમને આખી આ મેથડ ભણાવવાનો છું. તો આ જે પ્રોફિટ્સ થશે ડ્યુ ટુ રિવેલ્યુશન કે લોસ થશે ડ્યુ ટુ રિવેલ્યુશન, એ રિવેલ્યુએશનની ઇવેન્ટને, રિવેલ્યુએશનની પ્રોસેસને રેકોર્ડ કરવા માટે ફ્રેન્ડ્સ આપણે એક ટેમ્પરરી અકાઉન્ટ બનાવવાનું છે. લેટ મી રિપીટ. ટુ રેકોર્ડ ધ પ્રોસેસ ઓફ રિવેલ્યુએશન ઓફ assets and liabilities, we have to prepare a temporary account, and name of that account is revaluation account. One more time I want to repeat. To record the process of revaluation of assets and liabilities, we have to prepare an account,
such account is a temporary account and name of that account is revaluation account. Yes, मतलब assets અને liability ના revaluation ને કારણે જે બી changes થશે, profit થશે કે loss થશે, એ profit કે loss ને record કરવા માટે આપણે એક ટેમ્પરરી અકાઉન્ટ બનાવશું અને અકાઉન્ટ નું નામ રહેશે રિવેલ્યુએશન અકાઉન્ટ. ફ્રેન્ડ્સ, એક જ વાત મેં તમને 2 કે 3 વાર એટલે કહી કે આ બહુ અગત્યનો ટોપિક છે, તમારા માઇન્ડમાં સેટ થવું જોઈએ કે why revaluation account is to be opened. Now the next, revaluation account is also known as profit and loss adjustment account. આવો MCQ પણ તમને આવી શકે છે કે revaluation account is also known as profit and loss adjustment account. So keep in your mind. સર, હવે અમને એ કહો કે આ જે રિવેલ્યુએશન એકચ્યુઅલી થાય, અસેટ્સ અને લાયબિલિટીઝની વેલ્યુમાં ચેન્જીસ થાય, તો એ ચેન્જીસ ને કારણે જે પ્રોફિટ કે લોસ થાય એ તો અમને સમજાય કે ભાઈ અસેટ્સની અને લાયબિલિટીઝની વેલ્યુમાં ચેન્જ થાય, રિવેલ્યુડ થાય, તો એની ઇફેક્ટ પ્રોફિટ કે લોસ ઉપર થાય અને એને રેકોર્ડ કરવા માટે રિવેલ્યુએશન અકાઉન્ટ બનાવો. રિવેલ્યુએશન અકાઉન્ટ ઇઝ ઓલ્સો નોન એઝ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. એ સર અમને સમજાય. હવે તમે અમને એ સમજાવો કે આ અસેટ્સ અને લાયબિલિટીમાં કેવી રીતે ચેન્જ થશે અને એની અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ શું થશે. So friends, now we are going to start accounting treatments of such changes in assets and liabilities. હું તમને એકદમ સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી આ બધી જે જર્નલ્સ છે એ સમજાવીશ. આપણે તે ટોટલ જર્નલ્સ છે ને 2 પાર્ટ્સમાં લર્ન કરશું. આજે હું અમુક જર્નલ કરાવીશ, નેક્સ્ટ લેક્ચરમાં અમુક જર્નલ કરાવીશ, રાઈટ? સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી ફરી કહી દઉં, આ ચેપ્ટર નેક્સ્ટ 2 ચેપ્ટર માટે કામનું છે, રાઈટ? સો લેટ્સ સ્ટાર્ટ. કેવી રીતે થશે જર્નલ એન્ટ્રીઝ? Friends, all these entries are already available in your textbook. હું તમને શોર્ટમાં થોડું શોર્ટમાં heading સમજાવીશ. When increase in value of asset, જ્યારે પણ કોઈ અસેટની વેલ્યુમાં રાઇઝ થાય, સપોઝ આપણું બિલ્ડિંગ 5 લાખ નું હોય અને એની માર્કેટમાં વેલ્યુ 5,50,000 થઈ જાય, મીન્સ વેલ્યુ ઓફ અવર બિલ્ડિંગ ગેટ ઇન્ક્રીઝડ બાય ₹50,000. સર સમજાઈ ગયું, અમે આમ ફીલ કરી. ચલો ફીલ કરો બધા કે તમારી કોઈ અસેટ હોય, અસેટની વેલ્યુ હોય, અસેટની વેલ્યુમાં રાઇઝ થાય, ફીલ કરજો. You can just close your eyes and feel it, friends. Once you start to feel, you will learn definitely. તમે ફીલ કર્યું, વેરી ગુડ સર, અમે ફીલ કર્યું. તો મારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, તમને મજા આવી કે ના મજા આવી? સર અમને મજા આવી, બીકોઝ કે અમને પ્રોફિટ થયો છે. વેરી ગુડ. તો જ્યારે આપણને પ્રોફિટ થાય ત્યારે આપણે રિવેલ્યુએશન અકાઉન્ટ ક્રેડિટ કરશું. જ્યારે આપણને લોસ થાય ત્યારે આપણે રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ કરશું. ઇન અનધર વર્ડ્સ, આઈ વુડ લાઈક ટુ સે, જ્યારે મજા આવે રિવેલ્યુએશન અકાઉન્ટ વિલ ક્રેડિટેડ, જ્યારે મજા ન આવે રિવેલ્યુએશન અકાઉન્ટ વિલ ડેબિટેડ. અચ્છા, તો હવે આપણે અહીં સમજીએ, when increase in value of asset, તો assets ની value rise થઈ, તો assets ની value rise થાય તો assets comes in, so assets account debited.
to revaluation account. फ्रेंड्स concept भी समझाऊं છું. assets ની value rise થાય, so there is a concept of real account. Rule of real account is debit what comes in, credit what goes out. And whenever value of asset get increase, means asset comes in, so such asset should debited, and due to such increase in asset we earn a profit in form of revaluation. So rule of nominal account, debit the expenses and losses and credit the incomes and gains. Here આપણને ઇન્કમ થાય છે, ગેઇન થાય છે, so revaluation account will credit it. accounts ના રૂલ ને થોડા સિસ્ટમ થી સમજીએ. as we know there are mainly 3 rules. first, rule of personal account, debit the receiver, credit the giver. Second, rule of real account, debit what comes in, credit what goes out. Third, rule of nominal account, debit the expenses and losses and credit the incomes and gains. આ રૂલ્સ મેં તમારી સામે એટલે કહ્યા એકવાર કે કદાચ કોઈને ભૂલાઈ ગયું હોય તો તમને રિકવર થઈ જશે. યસ, વેરી ગુડ. સો આ હતી આપણી એન્ટ્રી નંબર 1. શું હતી? when increase in value of assets, જ્યારે આપણી અસેટ ની વેલ્યુમાં ઇન્ક્રીઝ થાય. ફરીથી ફ્રેન્ડ્સ કન્સેપ્ટ ફાઇન, પણ કન્સેપ્ટ ન સમજાય તો આ પણ સમજો. કંઈ જ કરવાનું નથી, ખાલી આંખ બંધ કરવાની અને આપણે ફિલિંગ લેવાની. સર અસેટ્સની વેલ્યુ વધી, ઓકે, બહુ મજા આવી. મજા આવી તો પ્રોફિટ છે, મજા આવે રિવેલ્યુએશન ક્રેડિટ, રિવેલ્યુએશન ક્રેડિટ અસેટ્સ ડેબિટ. ઓકે, વેરી ગુડ. નેક્સ્ટ, એન્ટ્રી નંબર 2. when decrease in value of asset. friends, આપણી કોઈ અસેટ હોય અને એની વેલ્યુ રિડ્યુસ થાય, if any value of our asset get decrease. sir અમે ફીલ કરી લીધું છે. સમજાઈ ગયું સર કે અમારી કોઈ અસેટની વેલ્યુ રિડ્યુસ થાય, ડિક્રીઝ થાય સર, તો અમને મજા ન આવે. જો તમને મજા ન આવે then it's your loss. So revaluation should debited, and when revaluation is debited, opposite item is credited. આ એક ટિપ્સ છે. કન્સેપ્ટ બી સમજાવું છું કે સર અસેટ્સની વેલ્યુ ડિક્રીઝ થાય તો અમને શું થાય? લોસ થાય. ઓકે, લોસ થાય તો રિવેલ્યુએશન ઇઝ ડેબિટેડ. ફ્રેન્ડ્સ, રિવેલ્યુએશન અકાઉન્ટ ઇઝ ડેબિટેડ. સર અમારી અસેટ્સની વેલ્યુ રિડ્યુસ થઈ ગઈ. ઓકે, અસેટ મીન્સ રૂલ ઓફ રિયલ અકાઉન્ટ. રૂલ ઓફ રિયલ અકાઉન્ટ ઇઝ debit what comes in, credit what goes out. So whenever value of asset get decreased, assets goes out. So to assets account. Friends, hope you understand. ખાલી તમારે એટલું જ સમજવાનું છે કે તમને મજા આવે છે કે મજા નથી આવતી. તમને પ્રોફિટ થાય તો મજા આવે, તમને લોસ થાય તો મજા ન આવે. સમજાય છે? મજા ન આવે મીન્સ રિવેલ્યુએશન ડેબિટ, મજા આવે મીન્સ રિવેલ્યુએશન ક્રેડિટ. રિવેલ્યુએશન ડેબિટ થશે તો અધર આઇટમ વિલ ક્રેડિટેડ. રિવેલ્યુએશન ક્રેડિટ થશે then other item will debited.
simple trick for journalizing the transition. Okay, so now let's move towards third item. Where reserve is created on data. As we know, sometimes reserves are to be created on debtors, friends. એટલે શું? આપણે કોઈ પાસેથી પૈસા માંગીએ છીએ, પણ આપણે કોઈ પાસેથી 50,000 રૂપીસ માંગીએ છીએ, પણ આપણને ખબર જ છે કે પેલો ભાઈ છે ને યાર, ઈ સાલો બૂચ મારતો લાગે છે, હજી એને આપણને બૂચ માર્યું નથી, પણ આપણને ડાઉટ છે કે પેલો માણસ છે ને યાર કાઈ નક્કી નહીં, એનું કાઈ નક્કી નહીં, કદાચ આપણને બૂચ મારે પણ ખરા, કદાચ, means there is a doubt, probable chances, I can say probability. So in such case we have to create some reserves. આપણે ડાઉટ હોય કે બૂચ મારી દેશે, અથવા તો આપણને એવો ડાઉટ હોય કે સાલો ઓછા પૈસા આપશે, થોડો તો ડિસ્કાઉન્ટ આપણી પાસેથી લઈ જ જશે. લેટ મી રિપીટ, આપણને ડાઉટ છે કે આપણને ઓછા પૈસા આપશે, ડેટર વિલ પે લેસ અમાઉન્ટ. આપણને એવો ડાઉટ છે ડેટર વિલ નોટ પે, મતલબ ડેટર આપણને બૂચ મારશે. તો એવા કોઈ ડાઉટ હોય ત્યારે આપણે શું કરશું? અંડર સચ સર્કમસ્ટેન્સીસ વી વિલ ક્રિએટ reserve for all such doubts. Like આપણને બેડ ડેટ નો ડાઉટ છે, then we will create bad debt reserve. આપણને ડિસ્કાઉન્ટ નો ડાઉટ છે, then we will create discount reserve. એકચ્યુઅલી ગુજરાતીમાં એક કહેવત છે, પાણી આવે ને એ પહેલા પાળ બાંધી લેવી. નો ડાઉટ ડેટર આપણને બૂચ મારશે ઇન ફ્યુચર, no doubt debtor આપણને ઓછા પૈસા આપશે in future, but before that it is our duty, so far as the account is concerned, it is our duty to create reserves on all such debtors. સર સમજાઈ ગયું કે રિઝર્વ શું કામ ક્રિએટ કરીએ છીએ, અમને સમજાઈ ગયું, પણ કેવી રીતે કરશું? તો ચાલો આંખ બંધ કરો, ક્લોઝ યોર આઈઝ. નાઉ જસ્ટ ફીલ ધ સિચ્યુએશન. શું સિચ્યુએશન ફીલ કરશો? તમારો કોઈ ડેટર તમને આવીને એવું કહે કે ભાઈ હું તમને 5,000 નહીં જ આપું. ફીલ કરો. તમારો કોઈ ડેટર તમને આવીને એમ કહે કે હું તમને 2,000 ઓછા. ફીલ કરો. આઈ હોપ તમે ફીલ પ્રોપર કરો છો. સર અમને કોઈ એવું કહે કે હું તમને નહીં આપું કે ઓછા આપીશ તો અમને ન ગમે. ન ગમે મીન્સ આપણે વાત થઈ છે, ન ગમે મતલબ આપણને મજા ન આવે, મજા ન આવે મતલબ ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ લોસ. તો જ્યારે મજા નહીં આવે ને, we will debit it revaluation. સર અમને આમાં મજા ન આવે, કોક આપણને આવીને બૂચ મારો કે મજા નો fine, revaluation account is debited. Okay, તો શું ક્રેડિટ કરવાનું મેં તમને સમજાવ્યું જ છે. once you will set revaluation, yes, તો another items જે હશે ને એ ક્રેડિટ થઈ જશે. આપણે કયું રિઝર્વ ક્રિએટ કર્યું હશે? તો કે સપોઝ આપણે બેડ ડેટ રિઝર્વ ક્રિએટ કર્યું છે, તો બેડ ડેટ રિઝર્વ ક્રેડિટ થશે. સપોઝ આપણે ડિસ્કાઉન્ટ રિઝર્વ ક્રિએટ કર્યું છે, તો આપણે ડિસ્કાઉન્ટ રિઝર્વ ક્રેડિટ કરશું. So this is the journal. Okay,
રિપીટ કરું છું, when reservoir is created on debtors, તમે પણ ફીલ કર્યું કે આપણા કોઈ ડેટર આપણને બૂચ મારે કે મારવાના હોય, આપણા કોઈ ડેટર આપણને ઓછા પૈસા આપે કે આપવાના હોય તો આપણને ન ગમે એટલે રિવેલ્યુએશન ડેબિટ. મજા ન આવે તો રિવેલ્યુએશન ડેબિટ, મજા આવે ને તો રિવેલ્યુએશન ક્રેડિટ. સો સિમ્પલ. ઓકે ફાઇન. અને કન્સેપ્ટ મેં તમને આ પહેલા પણ સમજાવ્યા છે, રાઈટ? એ રીતે આપણે આગળ વધશું. નેક્સ્ટ, so this was entry number 3. Friends, when any amount is outstanding to receive means આપણને કોઈ ઇન્કમ હજુ મળી નથી, મીન્સ આઈ કેન સે હજી આપણને મળી નથી પણ મળવાની બાકી છે. કઈ વાંધો નહીં, મળવાની બાકી છે, ફાઇન. મળશે તો ખરી, હા. તો પ્લીઝ ક્લોઝ યોર આઈઝ, જસ્ટ થિંક ઓન ઇટ. શું થાય છે? સર અમને મજા આવે. કેમ? સર ઇન્કમ છે ને, ભલે હજી મળી નથી પણ મળશે તો ખરી ને, બીકોઝ ઇટ ઇઝ અવર ઇન્કમ સર. ઓકે, તો મજા આવી, વેરી ગુડ. મજા આવે તો શું કરવાનું બોલો? સર મજા આવે તો અમને એટલી ખબર પડી ગઈ. શું ખબર પડી ગઈ? રિવેલ્યુએશન ક્રેડિટ કરી દેવાનું. બીકોઝ it is our income. Rule of nominal account, income is always credited. Now sir હવે ડેબિટ શું કરવાનું? તો સર હજી અમારે એ ઇન્કમ છે ને એક્ચ્યુઅલી મળી નથી, હજી હવે મળવાનું બાકી છે. તો અમે કોઈ પર્ટિક્યુલર પર્સન પાસેથી ઇન્કમ હજી અમારે લેવાની બાકી છે, તો such particular person become our debtor. આપણે કોઈ પાસેથી કોઈ ઇન્કમ લેવાની બાકી હોય તો such particular person become our debtor. And as we know, now you are in 12th, debtors account always debited. જ્યારે પણ કોઈ amount receivable હોય, all receivables are your debtors. All receivables are your debtors. And all debtors are always debited. એવું જરૂરી નથી કે ડેટર ના જ ફોર્મમાં હોય. Let me repeat. એવું જરૂરી નથી કે ડેટરના જ ફોર્મમાં હોય. આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ જ્યારે આપણે બોલીએ છીએ મીન્સ અમાઉન્ટ ઇઝ રિસીવેબલ, એન્ડ વેન અમાઉન્ટ ઇઝ રિસીવેબલ સચ ઇઝ ડેટર. આપણે ડેટર લખીએ એવું જરૂરી નથી, આપણે આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ લખશું તો પણ રિસીવેબલ જ છે. એન્ડ ઓલ રિસીવેબલ્સ આર ડેટર્સ. ઓલ ડેટર્સ આર ઓલવેઝ ડેબિટેડ. કીપ ઇન યોર માઇન્ડ ફ્રેન્ડ્સ. તો અહીં શું કરશું? Outstanding income account debit to revaluation. Friends, today we learn what is revaluation, why it is made, how it is made, why revaluation account is prepared. આ બધું આપણે આજે લર્ન કર્યું છે અને જર્નલ એન્ટ્રીઝ લર્ન કરી છે. 4 ટોપિક્સ આપણે જોયા છે. when increase in value of asset, decrease in value of asset, when reserve is carried out debtor, and when any amount is outstanding to receive. So friends, આજના આપણા લેક્ચરમાં આપણે રિવોલ્યુશનના ટોપિક લર્ન કર્યા. આશા રાખું છું તમને આ લેક્ચર સમજાણો હશે. આવા જ સરસ મજાના ટોપિક સાથે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. જો તમને કોઈને આ ટોપિકમાં કંઈ ડાઉટ હોય તો તમે મને મારા
નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. આવજો.